હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 10 લઈને આવ્યો છું અને જોઈએ કે આમાં કઈ રીતના ક્વેશ્ચન જોઈએ। તો અત્યાર સુધી આપણે ટ્રીક 8 અને 9 માં કયા ટાઈપના ક્વેશ્ચન જોયેલા હતા કે આપણને કંઈક આ ફોર્મમાં આપેલું હતું અને આપણને એ બી સી ના બદલે કોઈ અંક આપેલા હતા અને તમને પૂછતું હતું કે આના બરાબર જવાબ શું જોવા મળશે। પરંતુ ટ્રીક 10 માં શું છે કે તમને અહીંયા અંક નથી આપેલા એ બી સી અને બરાબર જવાબ આપી દીધેલો છે અને તમને કહેશે કે અહીંયા શું વેલ્યુ જોવા મળશે। તો આ ટાઈપના એક્ઝામ્પલમાં કઈ ટ્રીકની મદદથી એક્ઝામ્પલ સરળતાથી ગણી શકીએ છીએ તેના વિશે વાત કરીએ। એક્ઝામ્પલ શું કહે છે 1/a વત્તા 1/b વત્તા 1/c બરાબર 9/26 હોય તો a વત્તા b વત્તા c બરાબર કેટલા। એટલે કે સૌપ્રથમ આપણે abc ની વેલ્યુ શોધી લઈએ અને ત્યારબાદ એનો સરવાળો કરી દઈએ। જો તમને આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાશે તો કરવાનું શું સીધું જ સમજાવી દઉં કે આપણે જે અહીંયા આપેલું છે 9/26 તો તેનો સીધો ભાગાકાર કરી દઈશું 26/9 થઈ જશે। હવે જોઈએ તો 9 દુ કેટલા થશે 18 એટલે કે આપણને 8 જોવા મળશે। ત્યારબાદ શું કરવાનું છે અહીંયા લાસ્ટ અંક છે તેને આના ભાગાકારમાં લખી દઈશું એટલે કે 9 મળી ગયો એટલે કે 8 એકા 8 અહીંયા 1 મળી ગયો। હવે શું કર અહીંયા જે લાસ્ટ છે તેને અહીંયા ભાગાકારમાં લખી દઈશું એટલે કે 8 8 એકા 8 અને અહીંયા આપણને 0 0 જોવા મળશે। તો જવાબ મળી ગયો। જે અહીંયા ફર્સ્ટ છે ભાગફળમાં એ તમારો a, અહીંયા આપેલું છે તે તમારો b અને અહીંયા આપેલું છે તે તમારો c મળી જશે। તો a બરાબર કેટલા મળ્યા 2, b બરાબર કેટલા મળ્યા 1 અને c બરાબર કેટલા મળ્યા 8। અને પરીક્ષામાં શું પૂછેલું છે a વત્તા b વત્તા c તો આનો આપણે સરવાળો કરી દઈએ a વત્તા b વત્તા c કરવાનું છે। તો a બરાબર 2 વત્તા 1 વત્તા 8 એટલે 8 વત્તા 2 10 અને 10 વત્તા 1 આપણને જવાબ 11 અહીંયા જોવા મળે છે। અને ઓપ્શનની વાત કરું તો ઓપ્શન નંબર a આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ। એક્ઝામ્પલ શું કહે છે 1/a વત્તા 1/b વત્તા 1/c વત્તા 1/d બરાબર 17/60 હોય તો a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા d બરાબર કેટલા। આપણે ટ્રીકનો તો ખ્યાલ જ છે કે આ બંનેનો આપણે ભાગાકાર કરીશું એટલે કે શું થશે 60/17 જોવા મળશે। હવે આપણને ખબર છે કે 17 3 51 થઈ જશે એટલે કે અહીંયા આપણને 9 જોવા મળે છે। ત્યારબાદ શું કીધું મેં કે આ 17 ને અહીંયા ભાગાકારમાં લઈ દઈશું એટલે કે શું થશે 9 દુ 18 એટલે કે 9 એકા 9 જોવા મળશે। આ બંનેની બાદબાકી કેટલી 8 તો અહીંયા જે અંક છે 9 તેને અહીંયા ભાગાકારમાં એટલે 8 એકા 8 એટલે કે 1 અને અહીંયા જે ભાગાકારમાં છે 8 લાવી દઈશું એટલે કે 8 એકા 8 એટલે કે અહીંયા આપણને 0 0 મળી જશે। એટલે કે જે આ અંક છે તેને આપણે a, આ અંક છે તેને b કન્સિડર કરીશું, આ અંક છે તેને c કન્સિડર કરીશું અને આને આપણે d કરીશું। અને કીધું શું છે a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા d કીધેલું છે કે a b c d નો ગુણાકાર કરવાનો છે। તો a ની વેલ્યુ આપણને 3, b ની વેલ્યુ 1, c ની વેલ્યુ 1 અને આની વેલ્યુ 8 જોવા મળે છે એટલે કે 8 3 24 એ આનો જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર a આનો સાચો જવાબ જોવા મળશે। હવે જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ એટલે કે પરીક્ષામાં તમે ક્યાંક કન્ફ્યુઝ થઈ શકો છો આ ટ્રીકમાં તો તે આપણે સમજી લઈએ। એક્ઝામ્પલમાં શું કહ્યું છે કે 1/a વત્તા 1/2b વત્તા 1/3c વત્તા 1/d બરાબર 30/43 હોય તો a વત્તા b વત્તા c વત્તા d કેટલા। તો અત્યાર સુધી શું હતું abcd ના ફોર્મમાં આપેલું હતું પરંતુ અહીંયા 2b છે અહીંયા 3c છે। તો આ ટાઈપના એક્ઝામ્પલ હશે તો આપણે કઈ રીતે ગણી શકીએ છીએ તે સમજી લઈએ। ટ્રીક તો એની જ એપ્લાય કરવાની આ બંનેનો ભાગાકાર કરી દઈશું એટલે કે શું થશે 43 30 એટલે કે 30 એકા 30 એટલે કે અહીંયા આપણને 13 જોવા મળશે। જે આ 30 છે તેને અહીંયા લખી દઈશું એટલે કે 13 દુ 26 અહીંયા 4 અહીંયા આપણને 13 લખી દઈશું એટલે કે 3 ચોક 12 જોવા મળશે 1 અને અહીંયા 4 એટલે કે 4 એકા 4 એટલે કે 0 મળી ગયા। હવે ખાસ સમજવાનું છે આ છે તેમને a આપેલું છે જે આ છે તે b નથી પરંતુ અહીંયા શું છે 2b તો આને આપણે 2b કન્સિડર કરવાનું છે સમજી ગયા। હવે જોઈએ કે 3 છે એને આપણે 3c કન્સિડર કરીશું અને આ છે તેને d કન્સિડર કરીશું એટલે કે a ની વેલ્યુ તો આપણને 1 મળી ગઈ। હવે આપણે b ની વેલ્યુ શોધવાની છે તો b ની વેલ્યુ માટે શું કરીશું કે 2 બરાબર 2b તો 2 2 કટ થઈ જશે એટલે કે b ની વેલ્યુ આપણને પણ 1 મળી ગઈ સમજ્યા।
હવે 3c ની વાત કરીએ તો 3 બરાબર 3c, તો 3 3 કટ થઈ જશે, c બરાબર પણ આપણને 1 મળી ગયા અને d બરાબર તો આપણને 4 આપેલા છે. એટલે કે તમે આ ટાઈપે સમજી શકો છો. હવે શું કીધું છે કે આ બધાનું સરવાળો a વત્તા b વત્તા c વત્તા d, તો 1 વત્તા 1 વત્તા 1 વત્તા 4, એટલે કે આનો સરવાળો આપણને 7 જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ VB મેથ્સ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.